રાજકોટ ખાતે આજે લીગલ સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદન પત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું. અગાઉ પણ વકીલ મિત્રોએ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી. એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ આવેદનપત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે. અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કરીશું. મારો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી જ જોઈએ અને મારો મત એટલા માટે છે. એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક ભાગ છે અને બીજું દરેક ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, ગ્રોથ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રો અને જે પ્રકારે એને ડિસેન્ટ્રલાઇઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એના ભાગરૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત છે. અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે મુખ્ય માંગણી છે અને આ માંગણી સને 1983 થી અમે શરૂઆત કરેલી છે. જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માંગણી અમારી દોહરાવી છે. આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલય અમારા માનનીય પ્રમુખશ્રી, માનનીય સંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સમક્ષ અમે આજ અમારી માંગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માંગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે. સૌરાષ્ટ્રવાસીઓ અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જોગ્રાફિકલી જુઓ તો એક તરફ ઓખા છે, બીજી તરફ જુઓ તો રાજુલા છે. એટલે આ ડિસ્ટન્સ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે 400 કિલોમીટરનું અંતર છે અને 400 કિલોમીટર કોઈ પણ પક્ષકારની ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. સૌરાષ્ટ્રના અંદાજે હું માનું છું ત્યાં સુધી 38 થી 40% કેસો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. રાજકોટ પાટનગર છે સૌરાષ્ટ્રનું, એટલે મુખ્ય મથક છે રાજકોટ સૌરાષ્ટ્રનું. તો અહીંયા હાઈકોર્ટ બેન્ચ મળવી જોઈએ એવી માગણી ઘણા વર્ષોથી ચાલી રહી છે. એના ભાગરૂપે આજે લીગલ સેલના માધ્યમથી બધા વકીલો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. એમની સાથે ચર્ચા થઈ છે. હું પણ વ્યવસાય વકીલાત કરું છું તો મને પણ આ ખબર છે. એટલે એમની સાથે ચર્ચા કરી લીગલ સેલે જે અમારી સુધી જે મુદ્દાઓ મૂક્યા છે એ માનનીય ધારાસભ્યશ્રીઓ, અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ એમની સાથે ચર્ચા વિચારણા કરી અને ગુજરાત સરકારમાં અમે આ બાબતની યોગ્ય રજૂઆત યોગ્ય કક્ષાએ પહોંચાડીશું. સુરતની જે સિંહ જેવી પ્રજા છે તો એમને ઇઝીલી ન્યાય મળે અને જે ખેડૂતોને સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો દીવાની કેસ હોય, જમીન સંપાદનના કેસ હોય, એ વર્ષોથી પેન્ડિંગ હોય તો સરકારની ઘણી યોજનાઓને લોકો સુધી લાભ પહોંચાડવા આગ્રહ પડે છે. એટલે માનનીય વડાપ્રધાનશ્રી, ગૃહમંત્રીશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ પણ આ દિશામાં પોઝિટિવ વિચારતા હશે અને વિચારશે તો લોકોને ઝડપી ન્યાય મળે એવા આપણે બધા સાથે મળી પ્રયાસો કરશું. મિત્રો, વકીલોમાં કોઈ દી જૂથવાદ ન હોય, વિચાર ભેદ હોય. આજે અહીંયા લીગલ સેલે બોલાવ્યા અને લીગલ સેલના એડવોકેટો અને નોન લીગલ સેલમાં એ પણ એડવોકેટો છે. એટલે બધાની માંગણીની પ્રક્રિયા અલગ અલગ હોય પણ અંતે મેં તમને પહેલા કીધું પત્રકાર મિત્રો આ વાતને પોઝિટિવ લોકો સુધી લઈ જાજો. આ કોઈ એક વ્યક્તિની માંગણી નથી, આ લોકોની માંગણી છે
અને આને આપણે દિલ્હી તમે એવો પ્રયાસ કરશો કે બંને સાથે થઈ જશે, બંને અમે પ્રયાસ અને સાથે જ છે એના પ્રયાસ અરે કરશું. સાથે નથી અરે વિચારિક મતભેદ હશે તો એ પૂરા તમે કરશું. અમારી ઉપર આક્ષેપ કરો, તમે તમારા પણ 2010માં આ બાર એસોસિએશનમાં હતો, 2014માં ત્યારે પણ અમે રજૂઆત કરેલી છે. આ કોઈ ચૂંટણી લક્ષી નથી. આ લોકોને જે હાઈકોર્ટની પેન્ડન્સી 50% અત્યારે સૌરાષ્ટ્રના 10 જિલ્લાના કેસોની છે, તો આ લોકોનું જે કાનૂની પ્રક્રિયા જે લાંબી હાલે અને એમને જે અન્યાય મળે તો નથી, એની સરળતા મળે એના માટેની માંગણી છે. આ કોઈ રાજકીય નથી. મેં પહેલા કીધું કે આ કોંગ્રેસ ભાજપની માંગણી નથી, આ લોકો માટેની માંગણી